મોદીએ નેધરલેન્ડની મુલાકાત લીધી છે, જ્યાં આવેલા ઐતિહાસિક ડેમ અપસ્લુઇડિક ડેમની વિશેષ સમીક્ષા કરી છે, કેમ કે ગુજરાતના પ્રોજેક્ટ કલ્પસરના વૈશ્વિક રોલ મોડલ સમાન છે આ ડેમ, જ્યાં ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે કલ્પસર, જ્યારે ભારત અને નેધરલેન્ડે કલ્પસર પ્રોજેક્ટ પર લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરી છે. ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરવામાં આવી છે. જળ વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવામાં આવશે. 32 કિલોમીટર લાંબો છે આ અપસ્લુઇટિક ડેમ, જે તકનીકી શ્રેષ્ઠતા અને નવીન ઉર્જાના મોડેલનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. ખારા પાણીના અખાતને મીઠા પાણીમાં રૂપાંતરિત કરે છે. ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે આ માર્ગદર્શક બનશે. નેધરલેન્ડની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા માટે પણ માર્ગદર્શક બનશે. ખંભાતના અખાત નજીક મીઠા પાણીનું વિશાળ જળાશય બનાવવાની યોજના છે, ત્યારે વિશાળ જળાશય અને ડેમ બનાવવાની યોજનાને હવે નવો વેગ મળશે. કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે. 30 માર્ચ 2026માં નેધરલેન્ડના રાજદૂત ગુજરાત આવ્યા હતા અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરી મહત્વપૂર્ણ ચર્ચા કરી. ઇન્ડો ડચ નિષ્ણાંત જૂથની રચના અને G2G ભાગીદારી બાબતે પણ ચર્ચા કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડની મુલાકાત કરી, જ્યાં ઐતિહાસિક અપસ્લુઇડિક ડેમની વિશેષ સમીક્ષા કરી છે, કેમ કે ગુજરાતનો જે કલ્પસર ડ્રીમ પ્રોજેક્ટ છે તેના માટે આ માર્ગદર્શક બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાત હશે અને આ મુલાકાત દરમિયાન તેમને નેધરલેન્ડના અપસ્લુઇડિક જે ડેમ છે તેની તેમને મુલાકાત લીધી છે. 32 કિલોમીટર લાંબો આ ડચ ડેમ જે છે તે તકનીકી શ્રેષ્ઠતા અને મીઠા પાણીના સરોવર માટેનો એક રોલ મોડલ સ્વરૂપનો આ ડેમ છે. અને આ મુલાકાત એટલા માટે મહત્વની છે કારણ કે લેટર ઓફ ઇન્ટેન્ટ ભારત સરકાર અને નેધરલેન્ડ વચ્ચે કરવામાં આવ્યા છે. ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટની ટેકનિકલ સહયોગ મેળવવા માટે ગુજરાતની અંદર કલ્પસર પ્રોજેક્ટ જે ખંભાતનો અખાત છે તેને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ જો પરિપૂર્ણ બને છે તો એક વિશાળકાય સમુદ્રમાંથી વિશાળકાય મીઠા પાણીનું સરોવર જે છે તે નિર્માણ પામે તે પ્રકારની આ કલ્પસર પ્રોજેક્ટની મહત્વાકાંક્ષી પરિયોજના છે. અને આ પરિયોજનાની અંદર નેધરલેન્ડ સહયોગી બને, ખાસ ટેકનિકલ સહયોગ જે છે તે નેધરલેન્ડનો પ્રાપ્ત થાય તે માટે લેટર ઓફ ઇન્ટેન્ટ ભારત સરકાર અને નેધરલેન્ડ વચ્ચે કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ પણ આ ડેમની તકનીકી બાબતો અને કઈ રીતે ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નેધરલેન્ડની તકનીકી બાબતો સાથે સાકાર કરી શકાય તે દિશામાં મહત્વની ચર્ચા કરી છે. તેમના પ્રવાસ દરમિયાન મહત્વનું છે કે 90 વર્ષથી વધુ વર્ષના મેનેજમેન્ટ અને અનુભવ અને નિપુણતા જે નેધરલેન્ડ જે છે તેનો આ ખ્યાત ડેમ જે છે તેની સાથે જોડાયેલી છે. અને હવે તેની તકનીકી બાબતો ગુજરાતના પ્રોજેક્ટને પાર પાડવા માટે મહત્વની બને તે માટે આ LOI એટલે લેટર ઓફ ઇન્ટેન્ટ જે છે તે કરવામાં આવ્યું હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ. તો આ સાથે